આ જો અમે કંઈક નવી વસ્તુ બનાવીને આખો ટબ જ હલતો હતો. તો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? સવારમાં ઉઠીને મારી પાછળ આવતી હતી. ભાઈ ને ભાભી આવી ગયા હતા અમદાવાદથી અને જો કેટલી ઠંડી લાગે છે. હું આવી ગઈ હતી સ્કૂલથી, પછી સ્કૂલેથી આવીને અમે જમી લીધું. જમ્યા પછી જો આનું પાર્સલ આવ્યું. ત્યાં આનું પાર્સલ અમે જોતા જ હતા, ત્યાં મારું એક નવું પાર્સલ આવી ગયું હતું. એ પાર્સલમાં શું છે હું અલગથી આખો વિડીયો એનો બનાવીશ, અને આ પાર્સલ જે હતું એ મારા માટે સ્પેશિયલ હતું. બટ હું અત્યારે નહીં બતાવું પૂરું શું આવ્યું છે અને શું નહીં, એ હું આખું તો તમને અત્યારે કહીશ જ નહીં. પછી પાર્સલ ખોલ્યા પછી કેટલી ટ્રાય કરી તોય નહોતું ખુલતું, કારણ કે પછી ખોલવાનું હતું. એના પછી જો આ કચરો કરવા બેઠી ગઈ છે. મમ્મીને અહીંયા સુવા જ નથી, આજે આને ચાબલીને માર જ પડશે. એના પછી ઉઠી સૂઈ ગયા તમે બધા. પછી ઉઠી અને અમે બનાવતા હતા મોમોઝ માટે સ્ટફિંગ શું શું હોય તમે જોઈ લેજો. અગર તમને ટ્રાય કરવી હોય તો તમે કરી શકો છો. એટલા સરસ બનાવેલા હતા. તેના પછી આખું મિક્સ કરી દીધું. એમાં મીઠું, મરચું, થોડુંક મરચું અને મેગી મસાલો નાખી દીધો હતો. આ એને હેરાન કરતી હતી. પછી અહીંયા એક મોમોઝ બનાવવા માટે કેટલા બધા અહીંયા હેરાન થઈ છે જો ગાઈઝ. અને બધો ગુસ્સો મારા ઉપર જ પડતો હતો, કારણ કે મેં કીધું કે ચલો આજે મોમોઝ બનાવીએ. એને બનાવે છે કોણ? આંટી બનાવે છે, મારી મમ્મી, વંશિકા અને બીજા આંટી. એ બધા મોમોઝ બનાવતા હતા. અને જો મોમોઝ મેં કીધું આ મોમોઝ કહેવાય, આને તો કહેવાય ઘૂઘરા કહેવાય. તો એ બધા એનાથી હસતા હતા. પછી બધા કહે છે કે વિડીયોમાં કે તું નથી બનાવતી. તો ગાઈસ હું કહું છું કે ના, મેં નથી બનાવ્યા, આ બધાએ બનાવ્યા છે, મેં કંઈ જ નથી કર્યું. બસ મેં ખાવામાં બધાને હેલ્પ કરી છે. તો એવી રીતના મોમોઝ બનાવેલા હતા. ભાઈ મમ્મી માટે ચપ્પલ લાવ્યા હતા, તો મમ્મીને અમે ટ્રાય કરાવતા હતા કે કેવી લાગે છે ચપ્પલ, તમે જોઈ લો. તેને પછી મમ્મીને બધાને પ્રસાદ આપી દીધો, કારણ કે આજે સેટરડે હતો. તો મમ્મીએ પ્રસાદ ધરેલો હતો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય ગાઈઝ.